નસવાડીમાં મેઘતાંડવ અશ્વિન નદીમાં પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે મંદિરના પૂજારી ફસાયા। રેસ્ક્યુ ટીમે હાથ ધરી બચાવ કામગીરી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત ધોધમાર વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીના પટમાં આવેલા મંદિરે પૂજા કરવા ગયેલા એક પૂજારી પૂરના પાણીમાં ફસાઈ જતા સ્થાનિક વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। રિપોર્ટર મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી। નસવાડી તાલુકામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહને કારણે અશ્વિન નદીમાં અચાનક પૂર આવ્યું હતું। નદીના પટમાં આવેલા મંદિરે પૂજા કરવા ગયેલા પૂજારી પાણીના વધતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। રેસ્ક્યુ ટીમે પૂરના ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ નદી કિનારે એકત્ર થયા હતા। પ્રશાસન દ્વારા નાગરિકોને નદી, ચેકડેમ અને કોઝવે નજીક ન જવા તેમજ ભારે વરસાદ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર મુકેશ પરમાર।